નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પોતાની ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબ પર. હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી. મિત્રો, જીસેટ અને યુજીસી નેટની પરીક્ષામાં મનોવિજ્ઞાનના પેપર 2માં જો કોઈ યુનિટ વિદ્યાર્થીઓને સૌથી વધુ મૂંઝવતું હોય કે અઘરું લાગતું હોય તો તે છે યુનિટ 2 સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર. ઘણા વિદ્યાર્થીઓ આ યુનિટને છોડી દેવાની ભૂલ કરે છે, પણ યાદ રાખજો મિત્રો, આ સૌથી વધુ સ્કોરિંગ યુનિટ છે. એટલે જ તમારી મુશ્કેલી દૂર કરવા માટે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ આ યુનિટનો ભાગ 1. આજના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્ર નહીં પણ તેનો પાયો એટલે કે સંશોધન પદ્ધતિ રિસર્ચ મેથોડોલોજીના અભ્યાસક્રમનું 360 ડિગ્રી વિશ્લેષણ કરવાના છીએ. આપણે માત્ર વ્યાખ્યાઓ ગૂંથવાની નથી, પણ ઉદાહરણો સાથે સમજવાનું છે કે સંશોધન શું છે, પરિવર્ત્ય કોને કહેવાય, સંશોધન ડિઝાઇન કેવી રીતે બને છે. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ચાલો શરૂ કરીએ મનોવિજ્ઞાનને સમજવાની એક નવી સફર. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે અને તેથી તેમાં સંશોધનનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. આ સ્લાઇડમાં આપણે સંશોધનનો અર્થ, તેના હેતુઓ અને વિજ્ઞાન તરીકે તેના લક્ષણો સમજીશું. સૌથી પહેલા સમજીએ સંશોધનનો અર્થ. ઘણા વિદ્યાર્થીઓ માને છે કે માત્ર માહિતી ભેગી કરવી એટલે સંશોધન, પણ ના. મનોવિજ્ઞાનમાં સંશોધન એટલે વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક તપાસ, સિસ્ટમેટિક એન્ડ સાયન્ટિફિક ઇન્ક્વાયરી. જ્યારે આપણે માનવીના વર્તન કે માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ ત્યારે તે આડેધડ નહીં પણ એક ચોક્કસ પદ્ધતિસર થવો જોઈએ. હવે સંશોધનના ઉદ્દેશ્ય શું છે તેના વિશે વાત કરીએ. પહેલું છે જ્ઞાનની પ્રાપ્તિ, માનવ વર્તન વિશે કંઈક નવું જાણવું. બીજું છે સત્યની શોધ, જે હકીકત છે તેને પુરાવા સાથે સાબિત કરવી. અને ત્રીજું છે સમસ્યા ઉકેલ, પ્રોબ્લેમ સોલ્વિંગ. આ મનોવિજ્ઞાનમાં બહુ કામનું છે. જેમ કે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર કેમ લાગે છે, આ એક સમસ્યા છે. તેનું કારણ અને ઉકેલ શોધવો એટલે સંશોધન. હવે જોઈએ સંશોધનના પરિમાણો, ડાયમેન્શન. આમાંથી નીટની પરીક્ષામાં અવારનવાર પ્રશ્નો આવે છે. પહેલું છે શુદ્ધ વિરુદ્ધ પ્રયોજિત, બેઝિક વર્સેસ એપ્લાઇડ. સૌથી પહેલા વાત કરીએ શુદ્ધ સંશોધનની. તો શુદ્ધ સંશોધનનો હેતુ માત્ર સિદ્ધાંતો બનાવવાનો છે, એટલે કે જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવાનો છે. ઉદાહરણ તરીકે સ્મૃતિ કેવી રીતે કામ કરે છે આ જાણવું એ શુદ્ધ સંશોધન છે. જ્યારે બીજી વાત કરીએ પ્રયોજિત એટલે કે એપ્લાઇડ સંશોધન. જ્યારે પહેલા જ્ઞાનનો ઉપયોગ એટલે કે શુદ્ધ સંશોધન દ્વારા મેળવેલા જ્ઞાનનો ઉપયોગ આપણે કોઈની સમસ્યા ઉકેલવામાં કરીએ છીએ તો તેને પ્રયોજિત એટલે કે એપ્લાઇડ સંશોધન કહેવાય. ઉદાહરણ તરીકે સ્મૃતિના નિયમોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ઝડપથી કેમ યાદ રાખવું તે શીખવવું એટલે એપ્લાઇડ રિસર્ચ. બીજું છે સૈદ્ધાંતિક વિરુદ્ધ વ્યવહારિક સંશોધન. નવા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો રચવા એ થિયરી છે અને તેને ક્લિનિક કે સ્કૂલમાં લાગુ પાડવા એ પ્રેક્ટિકલ સંશોધન છે. હવે આ સ્લાઇડનો સૌથી મહત્વનો ભાગ, વિજ્ઞાનના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સાયન્સ. મનોવિજ્ઞાનને આપણે વિજ્ઞાન કહીએ છીએ કારણ કે તે આ 3 નિયમો પાળે છે. પહેલું છે નિયંત્રણ. પ્રયોગ દરમિયાન પરિવર્ત્ય પર કંટ્રોલ એટલે કે નિયંત્રણ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે જો આપણે ઘોંઘાટની વાંચન પર થતી અસર તપાસતા હોઈએ તો આપણે રૂમનું તાપમાન અને પ્રકાશ કંટ્રોલ કરવા પડે એટલે કે નિયંત્રિત કરવા પડે, જેથી સાચું પરિણામ મળે. બીજું છે કાર્યકારણ સંબંધ. વિજ્ઞાન હંમેશા કારણ અને અસર સ્થાપિત કરે છે. ઉદાહરણ તરીકે વધારે પડતા સોશિયલ મીડિયાના ઉપયોગથી એકાગ્રતા ઘટે છે. આ સંબંધ સ્થાપિત કરવો પડે એટલે કે વધારે પડતા સોશિયલ મીડિયાનો ઉપયોગ એ કારણ છે અને એકાગ્રતા ઘટે એ અસર છે. ત્રીજું છે પુનરાવર્તિતા. કોઈ પણ મનોવૈજ્ઞાનિક પ્રયોગનું પરિણામ ત્યારે જ સાચું મનાય જ્યારે તેનું પુનરાવર્તન શક્ય હોય. એટલે કે
મેં જે પ્રયોગ કર્યો અને જે પરિણામ મળ્યું એ જ પ્રયોગ તમે કરો છો તો તમને પણ એ જ પરિણામ મળવું જોઈએ. કોઈ પણ સંશોધનની શરૂઆત સમસ્યાથી થાય છે અને તેની દિશા ઉત્કલ્પના નક્કી કરે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ સમસ્યા અને ઉત્કલ્પનાને ઉદાહરણ સાથે સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ સંશોધન સમસ્યા એટલે કે રિસર્ચ પ્રોબ્લેમ વિશે. સરળ શબ્દોમાં કહીએ તો સંશોધન સમસ્યા એ એક એવું પ્રશ્નાર્થ વાક્ય છે જે બે કે બેથી વધુ પરિવર્ત્યો વચ્ચેના સંબંધની તપાસ કરે છે. ઉદાહરણ તરીકે, શું સોશિયલ મીડિયાના વધુ ઉપયોગથી વિદ્યાર્થીની એકાગ્રતા ઘટે છે? આ એક સંશોધન સમસ્યા છે. હવે સવાલ એ થાય છે કે આ સમસ્યાઓ ક્યાંથી મળે, એટલે કે પ્રોબ્લેમના સોર્सेस કયા કયા છે. એક છે સિદ્ધાંતો, થિયરી. જે જૂના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો છે તેમાં રહેલી કોઈ ખામી કે અપવાદ આપણને નવી સમસ્યા આપે છે. બીજું છે સાહિત્યની સમીક્ષા, લિટરેચર રિવ્યૂ. આપણે બીજા સંશોધકોના પેપર્સ વાંચીએ તો ખબર પડે કે કયો મુદ્દો તપાસવાનો બાકી રહી ગયો છે, એટલે કે રિસર્ચ ગેપ કઈ છે. એના આધારે પણ સંશોધન સમસ્યા આપણને મળી રહે છે. ત્રીજું છે સામાજિક અનુભવો, સોશિયલ એક્સપિરિયન્સ. રોજિંદા જીવનમાં આપણને જે કોઈ પ્રશ્નો હોય તેમાંથી પણ સંશોધન સમસ્યા જન્મે છે. જેમ કે કોરોના પછી લોકોમાં એન્ઝાયટી કેમ વધી છે. હવે આવીએ આપણે આ સ્લાઇડના બીજા ભાગ ઉપર, ઉત્કલ્પના, હાઇપોથિસિસ. વિદ્યાર્થી મિત્રો, સંશોધન સમસ્યાનો કામ ચલાવવું અને ચકાસી શકાય તેવો ઉત્તર એટલે કે ટેન્ટેટિવ અને સ્ટેબલ આન્સર એટલે ઉત્કલ્પના. આપણે હજુ રિસર્ચ કર્યું નથી, પણ આપણને જે લાગે છે કે આવું પરિણામ આવશે તે ધારણા એટલે હાઇપોથિસિસ એટલે કે ઉત્કલ્પના. ઉત્કલ્પનાના ઘણા બધા પ્રકારો છે, પણ આ બે પ્રકારો ખૂબ અગત્યના છે. એક છે શૂન્ય ઉત્કલ્પના, નલ હાઇપોથિસિસ. આ ઉત્કલ્પના એમ કહે છે કે બે પરિવર્ત્યો વચ્ચે કોઈ જ તફાવત કે સંબંધ નથી. ઉદાહરણ તરીકે, સોશિયલ મીડિયા અને એકાગ્રતા વચ્ચે કોઈ સંબંધ નથી, બધું શૂન્ય છે. આપણે રિસર્ચમાં આને જ નકારવાની કોશિશ કરીએ છીએ. બીજું છે વૈકલ્પિક ઉત્કલ્પના, અલ્ટરનેટિવ હાઇપોથિસિસ. આ આપણી સાચી ધારણા છે. એમ કહે છે કે તફાવત કે સંબંધ છે. આના બે પેટા પ્રકાર છે. એક છે દિશાસૂચક, ડાયરેક્શનલ હાઇપોથિસિસ, જે ચોક્કસ દિશા બતાવે છે. દાખલા તરીકે, સોશિયલ મીડિયાથી એકાગ્રતા ઘટે છે. અહીં ઘટે છે એ દિશા છે. બીજું છે અદિશાસૂચક, નોન ડાયરેક્શનલ, જે માત્ર એમ કહે છે કે અસર થશે, પણ કેવી થશે તે ખબર નથી. દાખલા તરીકે, સોશિયલ મીડિયાથી એકાગ્રતા પર અસર થશે, વધશે કે ઘટશે તેવું કહ્યું નથી. એટલે આને આપણે અદિશાસૂચક ઉત્કલ્પના કહીશું. તો મિત્રો, આ સ્લાઇડમાંથી શૂન્ય ઉત્કલ્પના અને વૈકલ્પિક ઉત્કલ્પનાના તફાવત વિશે ખાસ યાદ રાખજો, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. મિત્રો, આ સ્લાઇડમાં આપણે સંશોધનના બે સૌથી મહત્વના સ્તંભો વિશે વાત કરીશું. એક પરિવર્ત્યો અને બીજું છે નિદર્શન, વેરિયેબલ એન્ડ સેમ્પલિંગ. સૌથી પહેલા પરિવર્ત્યો વિશે વાત કરીએ. મનોવૈજ્ઞાનિક પ્રયોગમાં મુખ્યત્વે 3 પ્રકારના પરિવર્ત્યો હોય છે, જેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. પહેલું છે સ્વતંત્ર પરિવર્ત્ય, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. આને આપણે કારણ કહી શકીએ. સંશોધક આમાં ફેરફાર કરે છે. ઉદાહરણ તરીકે, ધારો કે આપણે શિક્ષણ પદ્ધતિની વિદ્યાર્થી પર અસર તપાસીએ છીએ, તો અહીં શિક્ષણ પદ્ધતિ જૂની કે નવી એ સ્વતંત્ર પરિવર્ત્ય છે, કારણ કે આપણે તેને બદલીએ છીએ. બીજું આધારિત પરિવર્ત્ય, ડિપેન્ડન્ટ વેરિયેબલ. આ પરિણામ એટલે કે ઇફેક્ટ છે. સ્વતંત્ર પરિવર્ત્યની શું અસર થઈ છે તે
આપણે અહીં માપીએ છીએ. પહેલા પ્રયોગમાં વિદ્યાર્થીના માર્ક્સ કે પરિણામ એ આધારિત પરિવર્ત્ય છે અને ત્રીજું છે નિયંત્રિત પરિવર્ત્ય, કંટ્રોલેડ વેરિયેબલ. પ્રયોગ સાચો થાય તે માટે અમુક વસ્તુઓ સ્થિર કોન્સ્ટન્ટ રાખવી પડે. દાખલા તરીકે બધા વિદ્યાર્થીઓની બુદ્ધિશક્તિ અને ક્લાસરૂમનું વાતાવરણ સરખું રાખવું પડે, નહીતર સાચું પરિણામ ન મળે. અન્ય પરિવર્ત્યો જે સીધી રીતે દેખાતા નથી પણ રિઝલ્ટ પર અસર કરી શકે છે. હવે આવીએ નિદર્શન પદ્ધતિઓ, સેમ્પલિંગ મેથડ્સ. આપણે આખી દુનિયા એટલે કે પોપ્યુલેશન પર તો રિસર્ચ કરી શકતા નથી, એટલે આપણે તેમાંથી થોડા લોકો પસંદ કરીએ છીએ જેને સેમ્પલ કહેવાય છે. આ સેમ્પલ એટલે કે નિદર્શ લેવાની બે મુખ્ય રીતો છે. એક છે સંભાવના નિદર્શન, પ્રોબેબિલિટી સેમ્પલિંગ, જેમાં દરેક વ્યક્તિની પસંદ થવાની તક સમાન ઇક્વલ ચાન્સ હોય. આ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે. તેના કેટલાક પ્રકારોની વાત કરીએ. સરળ યાદચ્છિક, સિમ્પલ રેન્ડમ, લોટરી પદ્ધતિની જેમ ચિઠ્ઠીઓ ઉપાડવી. સ્તરીકૃત, વસ્તીને સ્તરોમાં વહેંચવી, જેમ કે સ્ત્રી પુરુષ, અને પછી દરેકમાંથી રેન્ડમલી સિલેક્શન કરવું. ઝુમખા પદ્ધતિ, આખાને આખા સમૂહો પસંદ કરવા. દાખલા તરીકે આખી સ્કૂલ કે આખું ગામ પસંદ કરવું. અને છેલ્લું છે પદ્ધતિસર, સિસ્ટમેટિક, લિસ્ટમાંથી દર 10મું કે 5મું નામ પસંદ કરવું. બીજું છે બિનસંભાવના નિદર્શન, નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. અહીં સમાન તક હોતી નથી. સંશોધક પોતાની મરજી મુજબ નિદર્શની પસંદગી કરે છે. તેમાં પહેલું છે સગવડ ભર્યું, જે લોકો સરળતાથી મળી રહે તેને લઈ લેવામાં આવે છે. દાખલા તરીકે કોલેજના મિત્રો, વિદ્યાર્થીઓ. હેતુલક્ષી, પ્રપોઝિવ સેમ્પલિંગ, કોઈ ખાસ ઉદ્દેશ્ય માટે ચોક્કસ લોકોને જ પસંદ કરવા. ત્રીજું છે કોટા, અગાઉથી નક્કી કરેલા પ્રમાણમાં એટલે કે ટકાવારી મુજબ લોકો લેવા. અને સૌથી અગત્યનું સ્નોબોલ, નેટવર્કિંગ પદ્ધતિ જોવું છે. એક વ્યક્તિ બીજાને ઓળખાવે, બીજો ત્રીજાને ઓળખાવે છે, ત્રીજો ચોથાને ઓળખાવે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે ડ્રગ્સ એડિક્ટ કે ગુપ્ત રોગીઓનો અભ્યાસ કરવો હોય ત્યારે આ સ્નોબોલ સેમ્પલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે આપણે રિઝલ્ટનું સામાન્યકરણ એટલે કે જનરલાઇઝેશન કરવું હોય ત્યારે હંમેશા સંભાવના નિદર્શન પદ્ધતિ જ વપરાય છે. હવે જ્યારે આપણે રિસર્ચ ડિઝાઇન અને સેમ્પલ નક્કી કરી લીધું છે, તો હવેનો તબક્કો છે માહિતી એકત્રીકરણ, ડેટા કલેક્શન. સાથે જ આપણે જોઈશું કે તમે જે સાધન વાપરો છો તે કેટલું ભરોસાપાત્ર છે અને સંશોધનમાં કઈ નૈતિકતા પાળવી પડે છે. આ સ્લાઇડમાંથી પરીક્ષામાં વ્યાખ્યા અને તફાવતના પ્રશ્નો 100% પૂછાય છે. સૌથી પહેલા વાત કરીએ માહિતી એકત્રીકરણના સાધનો, ટૂલ્સ વિશે. મનોવિજ્ઞાનમાં માહિતી મેળવવાના મુખ્ય 4 રસ્તા છે. પહેલું છે ઇન્ટરવ્યૂ એટલે કે મુલાકાત. આ તો આપણે જાણીએ છીએ, સંશોધક અને ઉત્તરદાતા સામસામે બેસીને વાત કરે છે. આનો ફાયદો એ છે કે આપણને ઊંડાણપૂર્વક માહિતી મળી રહે છે. બીજું છે નિરીક્ષણ પદ્ધતિ. વ્યક્તિ શું બોલે છે તેના કરતાં તે શું કરે છે તે જોવું. ઉદાહરણ તરીકે નાના બાળકોનો અભ્યાસ કરવો હોય તો આપણે તેમને માત્ર રમતા જોઈને એટલે કે ઓબ્ઝર્વ કરીને માહિતી મેળવી શકીએ છીએ. ત્રીજું છે સર્વેક્ષણ એટલે કે સર્વે. જ્યારે ખૂબ મોટા સમૂહ પાસેથી માહિતી જોઈતી હોય ત્યારે આ સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ચૂંટણીના ઓપિનિયન પોલ અથવા ગ્રાહક સંતોષના ફોર્મ ભરીને આવા સર્વે કરવામાં આવે છે. અને ચોથું સૌથી અગત્યનું, મનોવૈજ્ઞાનિક કસોટીઓ, સાયકોલોજીકલ ટેસ્ટ. આ આપણું મુખ્ય હથિયાર છે. બુદ્ધિ,
વ્યક્તિત્વ કે અભિરુચિ માપવા માટે પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડાઇઝ કસોટીઓ વપરાય છે. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, વિશ્વસનીયતા અને યથાર્થતા, રિલાયબિલિટી એન્ડ વેલિડિટી. વિદ્યાર્થીઓ હંમેશા આ બે શબ્દોમાં કન્ફ્યુઝ થાય છે. ચાલો ક્લિયર કરીએ. પહેલું વિશ્વસનીયતા. આનો સાદો અર્થ એ છે કે સાતત્ય એટલે કે કન્સિસ્ટન્સી. ધારો કે તમે એક વજન કાંટા પર ઊભા રહો અને વજન 60 કિલો બતાવે, 5 મિનિટ પછી ફરી ઊભા રહો અને 60 જ બતાવે તો તે કાંટો વિશ્વસનીય છે. જો દર વખતે અલગ માપ આપે તો તે વિશ્વસનીય નથી. આ વિશ્વસનીયતાના પ્રકારોમાં ટેસ્ટ, રીટેસ્ટ, કસોટી, પુનઃ કસોટી અને આંતરિક સુસંગતતા ખૂબ અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો, બીજું છે યથાર્થતા એટલે કે વેલિડિટી. આનો અર્થ છે ચોકસાઈ એટલે કે એક્યુરેસી. સાધન જે માપવા માટે બન્યું છે તે જ માપે છે કે કેમ તે આ યથાર્થતા દ્વારા આપણને ખબર પડે છે. ઉદાહરણ તરીકે, જો હું તમારી બુદ્ધિ માપવા માટે થર્મોમીટર વાપરું તો તે વિશ્વસનીય હશે? દર વખતે સરખું તાપમાન બતાવશે, પણ તે યથાર્થ નથી એટલે કે વેલિડ નથી. ઉદાહરણ તરીકે, જો હું તમારી બુદ્ધિ માપવા માટે થર્મોમીટર વાપરું તો તે વિશ્વસનીય હશે, કારણ કે દર વખતે સરખું તાપમાન બતાવશે, પણ તે યથાર્થ એટલે કે વેલિડ નથી, કારણ કે થર્મોમીટર તાવ એટલે કે તાપમાન માપવા માટે છે, બુદ્ધિ માપવા માટે નથી. ટૂંકમાં કહીએ તો વિશ્વસનીયતા એટલે ભરોસો અને વેલિડિટી એટલે સત્યતા. હવે છેલ્લે વાત કરીએ સંશોધન નૈતિકતાની એટલે કે રિસર્ચ એથિક્સની. મનોવિજ્ઞાનમાં આપણે જીવંત પ્રાણીઓ પર પ્રયોગ કરીએ છીએ, એટલે આ 3 નિયમો તોડાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડે. એક છે જાણકાર સંમતિ. સહભાગીને પહેલા જ કહી દેવું પડે કે સંશોધન શેના વિશે છે અને તેમાં શું કરવાનું છે. તેમની મંજૂરી વગર ડેટા ન લેવાય. બીજું છે ગોપનીયતા એટલે કે સહભાગીનું નામ કે ઓળખ ક્યાંય જાહેર ન થવી જોઈએ, ડેટા ગુપ્ત રાખવો પડે. ત્રીજું છે ડેટા ચોરી એટલે કે પ્લેગિયરિઝમ. બીજાના વિચારો કે લખાણને પોતાના નામે ચડાવી દેવું એ મોટો ગુનો છે. મિત્રો, હવે આપણે જોઈશું સંશોધનના પ્રકારો અથવા અભિગમો, રિસર્ચ અપ્રોચેસ. મુખ્યત્વે આપણે સંશોધનને 3 ભાગમાં વહેંચી શકીએ. આ ત્રણેય વચ્ચે શું ફેર છે તે મનોવિજ્ઞાનના ઉદાહરણથી સમજીએ. સૌથી પહેલા વાત કરીએ ગુણાત્મક સંશોધન વિશે. નામ પરથી જ ખબર પડે છે કે અહીં ગુણ મહત્વનો છે, સંખ્યા નહીં. જ્યારે આપણે કોઈ ઘટનાની ઊંડાણપૂર્વક સમજ, ઇનડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ મેળવવી હોય ત્યારે કેટલું નહીં પણ કેમ અને કેવી રીતે જાણવું હોય ત્યારે આ ગુણાત્મક સંશોધન વપરાય છે. અહીં આંકડા નથી હોતા પણ વર્ણનાત્મક ડેટા હોય છે. સંશોધક લોકોની વાતો અને અનુભવોનું અર્થઘટન કરે છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો જો મારે ડિપ્રેશનના દર્દીઓના આંતરિક અનુભવો જાણવા હોય તો હું તેમનો ઇન્ટરવ્યૂ લઈશ. અહીં મને આંકડા નહીં પણ શબ્દો મળશે, એટલે કે એમના અનુભવ વિશેનું વર્ણન મળશે. હવે બીજું છે માત્રાત્મક સંશોધન, ક્વોન્ટિટેટિવ રિસર્ચ. અહીં માત્રા એટલે કે આંકડા મહત્વના છે. જ્યારે આપણે કોઈ ચોક્કસ માપ એટલે કે મેજરમેન્ટ કરવું હોય અને પરિણામોને આંકડામાં દર્શાવવા હોય ત્યારે માત્રાત્મક સંશોધન વપરાય છે. અહીં આપણે આંકડાકીય વિશ્લેષણ, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીએ છીએ, જેમ કે મીન, મીડિયન, ટી ટેસ્ટ. આના પરિણામો વસ્તુલક્ષી હોય છે, એટલે કે મારા કે તમારા અભિપ્રાયથી બદલાતા નથી. ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો
ધોરણ 10ના વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક IQ કેટલો છે? અહીં આપણે ટેસ્ટ લઈશું અને રિઝલ્ટ આંકડામાં જેમ કે 110 કે 120 IQ આવશે. અને છેલ્લે છે મિશ્ર પદ્ધતિઓ એટલે કે મિક્સ મેથડ. આજના સમયમાં આ સૌથી વધુ લોકપ્રિય છે, કારણ કે આ ગુણાત્મક અને માત્રાત્મક એમ બંને પદ્ધતિનું સંયોજન એટલે કે કોમ્બિનેશન છે. આનાથી આપણને સંશોધનનો સમગ્ર દૃષ્ટિકોણ હોલિસ્ટિક વ્યૂ મળે છે અને વિષયની વ્યાપક સમજ ઊભી થાય છે. ઉદાહરણ તરીકે હું પહેલા સર્વે કરું, ક્વોન્ટિટેટિવ કે કેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગે છે એટલે મને આંકડા મળ્યા, અને પછી તેમાંથી 5 વિદ્યાર્થીઓના ઊંડાણપૂર્વક ઇન્ટરવ્યૂ લઉં એટલે કે ક્વોલિટેટિવ રિસર્ચ, કે જે તેમને ડર કેમ લાગે છે એટલે કે કારણ મળ્યું. તો આને આપણે કહીશું આ એક મિશ્ર પદ્ધતિ છે એટલે કે મિક્સ મેથડ છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આંકડાકીય પૃથ્થકરણ કઈ પદ્ધતિમાં અનિવાર્ય છે, તો જવાબ આવશે માત્રાત્મક સંશોધન. અને અર્થઘટન કયા મહત્વનું છે, તો જવાબ આવશે ગુણાત્મક સંશોધન. મિત્રો, હવે જોઈએ જીસેટ અને નેટની પરીક્ષાની અંદરનો સૌથી મહત્વનો હોટ ટોપિક. મિત્રો, આપણે જોયું કે ગુણાત્મક સંશોધનમાં આંકડા મહત્વના નથી, પણ અર્થઘટન મહત્વનું છે. તો આ ગુણાત્મક સંશોધન કઈ રીતે થઈ શકે, તેના મુખ્ય પ્રકારો આ સ્લાઇડમાં છે. ચાલો એક પછી એક ઉદાહરણ સાથે સમજીએ. સૌથી પહેલું છે ગ્રાઉન્ડેડ થિયરી. નામ યાદ રાખજો, ગ્રાઉન્ડ એટલે જમીન કે પાયો. અહીંયા જમીન કે પાયાની વાત નથી, પણ વિદ્યાર્થી મિત્રો આપણે એને એ રીતે યાદ રાખીશું. ગ્રાઉન્ડેડ થિયરીની અંદર આપણે કોઈ પહેલાથી નક્કી કરેલી થિયરી સાબિત નથી કરતા, પણ ડેટામાંથી થિયરી બનાવીએ છીએ. ઉદાહરણ તરીકે માની લો કે હું હોસ્પિટલમાં દર્દીઓનું નિરીક્ષણ કરું અને તેમાંથી મને ખબર પડે કે તેઓ દુઃખનો સામનો કેવી રીતે કરે છે, અને પછી હું નવી થિયરી આપું, તો આને કહેવાય ગ્રાઉન્ડેડ થિયરી. બીજું છે નૃવંશશાસ્ત્ર, એથનોગ્રાફી. આ શબ્દ એથનો એટલે કે લોકો, સંસ્કૃતિ પરથી ઉતરી આવ્યો છે. જ્યારે આપણે કોઈ સંસ્કૃતિ કે સામાજિક જૂથનો અભ્યાસ કરવો હોય ત્યારે આ નૃવંશશાસ્ત્ર એથનોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં સંશોધક પોતે તે જૂથની સાથે જઈને રહે છે, સહભાગી બનીને અવલોકન કરે છે. ઉદાહરણ તરીકે જો મારે આદિવાસી સંસ્કૃતિ સમજવી હોય તો મારે તેમના ગામમાં જઈને રહેવું પડે, તો જ સાચી ખબર પડે. ત્રીજું છે અસ્તિત્વલક્ષી અભિગમ, ફેનોમેનોલોજી. અહીં મહત્વ વ્યક્તિના જીવંત અનુભવ, લાઈવ એક્સપિરિયન્સનું છે. કોઈ ઘટના વિશે વ્યક્તિને અંદરથી કેવું મહેસૂસ થાય છે તેનો અભ્યાસ આ ફેનોમેનોલોજીમાં કરવામાં આવે છે. દાખલા તરીકે ભૂકંપમાંથી બચી ગયેલા વ્યક્તિને પૂછવું કે તમને તે ક્ષણે શું અનુભવ થયો હતો, તો આ અસ્તિત્વલક્ષી સંશોધન છે. હવે વાત કરીએ કથાત્મક સંશોધન, નેરેટિવ રિસર્ચ. આમાં આપણે જીવનની વાર્તાઓ, સ્ટોરીઓ દ્વારા વ્યક્તિને સમજીએ છીએ. દાખલા તરીકે કોઈ મહાન વ્યક્તિની આત્મકથા, ઓટોબાયોગ્રાફી કે ડાયરીનું વિશ્લેષણ કરીને તેના વ્યક્તિત્વને સમજવું. પાંચમું અને સૌથી પ્રખ્યાત વ્યક્તિ અભ્યાસ એટલે કે કેસ સ્ટડી. ફ્રોઈડ અને પિયાજે આ પદ્ધતિનો ખૂબ ઉપયોગ કરતા. કોઈ એક જ જૂથ, વ્યક્તિ કે ઘટનાનો અત્યંત ઊંડાણપૂર્વક અને વિગતવાર અભ્યાસ કરવો એટલે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. ઉદાહરણ તરીકે કોઈ બાળકને એક દુર્લભ માનસિક બીમારી થઈ છે, તો આપણે હજારો બાળકો પર સર્વે નહીં કરીએ, પણ માત્ર એ એક બાળકની કેસ સ્ટડી કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, છેલ્લું છે દાર્શનિક સંશોધન, ફિલોસોફિકલ રિસર્ચ.
આમાં કોઈ ડેટા લેવા જવાનો નથી હોતો. અહીં વિચારો, મૂલ્યો અને અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નોનું વિશ્લેષણ થાય છે. ઉદાહરણ તરીકે, સુખ એટલે શું? અથવા મન અને શરીર વચ્ચે શું સંબંધ છે? આવા તાત્વિક પ્રશ્નોની ચર્ચા દાર્શનિક સંશોધનની અંદર કરવામાં આવે છે. તો મિત્રો, પરીક્ષામાં કીવર્ડ્સ યાદ રાખજો. સંસ્કૃતિ આવે તો નૃવંશશાસ્ત્ર, જીવંત અનુભવ આવે તો અસ્તિત્વલક્ષી સંશોધન અને એક જ એકમ આવે તો વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ એટલે કે કેસ સ્ટડી. મિત્રો, સંશોધન પદ્ધતિનો સૌથી વૈજ્ઞાનિક અને ચોક્કસ ભાગ એટલે પ્રાયોગિક ડિઝાઇન, એક્સપેરિમેન્ટલ ડિઝાઇન. જ્યારે આપણે કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ સાબિત કરવું હોય ત્યારે આ ડિઝાઇન્સ વપરાય છે. આને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. સૌથી પહેલા અને સૌથી મહત્વનું છે પ્રાયોગિક ડિઝાઇન, એક્સપેરિમેન્ટલ ડિઝાઇન. કારણ કે આમાં સંશોધકનો પરિવર્ત્ય પર સંપૂર્ણ કંટ્રોલ હોય છે અને નમૂનાની એટલે કે નિદર્શની પસંદગી રેન્ડમ હોય છે. આના 4 મુખ્ય પ્રકારો યાદ રાખજો. પહેલું છે રેન્ડમાઇઝ ગ્રુપ ડિઝાઇન. આમાં આપણે વિદ્યાર્થીઓને 2 ગ્રુપમાં વહેંચવા માટે સિક્કો ઉછાળીએ કે ચિઠ્ઠી ઉપાડીએ. કોણ કયા ગ્રુપમાં જશે તે નસીબ પર આધારિત છે, સંશોધકની પસંદગી પર નહીં. બીજો પ્રકાર છે બિટવીન ગ્રુપ અને વિધિન ગ્રુપ. બિટવીન ગ્રુપ એટલે 2 અલગ અલગ ગ્રુપ હોય. એક ગ્રુપને દવા અપાય અને બીજાને ન અપાય. વિથિન ગ્રુપ. વિથિન ગ્રુપ એટલે એક જ ગ્રુપ હોય. જેમ કે એક જ વિદ્યાર્થીઓ પહેલા દવા વગર ટેસ્ટ આપે અને પછી દવા લઈને ટેસ્ટ આપે. ત્રીજું છે પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન. પહેલા માપન કરવું એટલે કે પ્રી, અને પછી ટ્રીટમેન્ટ આપવી અને પછી ફરી પાછું માપન કરવું. ઉદાહરણ તરીકે, થેરાપી આપતા પહેલા ચિંતા કેટલી હતી અને થેરાપી આપ્યા પછી ચિંતાનું પ્રમાણ કેટલું છે તેનું માપન કરવું. ચોથી ડિઝાઇન છે ફેક્ટોરિયલ ડિઝાઇન. આ નીટની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. જ્યારે એક સાથે 2 કે 2થી વધુ સ્વતંત્ર પરિવર્તનની અસર તપાસવી હોય ત્યારે ફેક્ટોરિયલ ડિઝાઇનનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, ઊંઘ અને કોફી બંનેની સ્મૃતિ ઉપર શું અસર થાય છે? આ 2x2 ફેક્ટોરિયલ ડિઝાઇન કહેવાય. હવે વાત કરીએ અર્ધપ્રાયોગિક એટલે કે કોશી એક્સપેરિમેન્ટલ ડિઝાઇનની. કોશી એટલે જેવું જ પણ પૂરેપૂરું નહીં. આમાં રેન્ડમાઇઝેશન હોતું નથી, પણ આપણે કુદરતી જૂથો પર અભ્યાસ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, આપણે છોકરા અને છોકરીઓને રેન્ડમલી બદલી શકતા નથી. તે કુદરતી ગ્રુપ છે. આની અંદર સૌથી મહત્વની ડિઝાઇન છે સમય શ્રેણી ડિઝાઇન, ટાઈમ સિરીઝ. કોઈ એક ઘટનાની લાંબા સમય સુધી અસર તપાસવી હોય, જેમ કે કોઈ કાયદો આવ્યા પછી દર મહિને ક્રાઇમ રેટ ચેક કરવો. છેલ્લે નીચે એકલ વિષય ડિઝાઇન, સિંગલ સબ્જેક્ટ ડિઝાઇન. આનો ઉપયોગ ક્લિનિકલ સાયકોલોજી અને બિહેવિયર થેરાપીમાં ખૂબ વધારે થાય છે. અહીં મોટા ગ્રુપ નથી હોતા, પણ એક જ વ્યક્તિ પર પ્રયોગ થાય છે. ઉદાહરણ તરીકે, કોઈ એક બાળકના તોફાની વર્તનને સુધારવા માટે આપણે તેને ઇનામ આપીએ અને જોઈએ કે તેનું વર્તન બદલાયું કે નહીં. આ કેસ સ્ટડી નથી. કેસ સ્ટડીમાં ખાલી જોઈએ છે, આમાં આપણે પ્રયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો રેન્ડમ શબ્દ આવે તો યાદ રાખજો આ પ્રાયોગિક ડિઝાઇન છે, અને જો કુદરતી ગ્રુપ આવે છે તો કોશી એક્સપેરિમેન્ટલ એટલે કે અર્ધપ્રાયોગિક ડિઝાઇન છે. જો વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખશો તો તમારો 1 માર્ક ચોક્કસ રીતે પાક્કો મળી જશે. તો મિત્રો, આ હતું યુનિટ 2 ના સંશોધન પદ્ધતિશાસ્ત્ર રિસર્ચ મેથોડોલોજી વિભાગનું સંપૂર્ણ વિશ્લેષણ. આપણે સંશોધનના અર્થથી શરૂ કરીને ઉત્કલ્પના, નિદર્શન પદ્ધતિ અને
પ્રાયોગિક ડિઝાઇન સુધીના તમામ મહત્વના મુદ્દાઓને ઊંડાણપૂર્વક આવરી લીધા છે. મને ખાતરી છે કે હવે તમને પરિવર્ત્ય અને હાઇપોથિસિસ જેવા શબ્દોનો ડર નહીં લાગે. પણ મિત્રો, પિક્ચર હજુ બાકી છે. આ યુનિટનો સૌથી મહત્વનો અને રોમાંચક ભાગ એટલે આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ. આને આપણે પછીના વિડીયોમાં એટલે કે ભાગ 2 માં જોવાના છીએ, જેમાં આપણે મીન, મીડિયન, ટી ટેસ્ટ, એનોવા, મનોવા, એન્કોવા જેવા ટોપિક્સને એકદમ સરળ ભાષામાં સમજીશું. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને દિલથી લાઈક કરજો. તમારા મનોવિજ્ઞાનના મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. અને હા, આવી જ સરળ સમજૂતી મેળવવા માટે આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તૈયારી ચાલુ રાખજો. મળીએ આંકડાશાસ્ત્રના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.